કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે ધોરણ 5માં આપણી વાર્ષિક પરીક્ષા જે ગુજરાતી વિષયની તારીખ 7/4/2025ના રોજ જે લેવામાં આવનાર છે તેનું આઈએમપી મોસ્ટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 4-5ની અંદર ગુજરાતી વિષયનું જે પેપર છે તે તમારે 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું હોય છે। ત્યારે સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે, જેની અંદર તમે પહેલો પ્રશ્ન જોશો તો નવાઈ શબ્દનો વિરોધી શબ્દ લખો। તો નવાઈ શબ્દનો મતલબ થાય છે અનાશ્ચર્ય અથવા જૂનાપણું। બીજો પ્રશ્ન છે હોશિયાર શબ્દનો સમાનાર્થી શબ્દ લખો। તો હોશિયાર માટે થશે ચાલાક, કુશળ। 3 વગડાઉ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે રાની અથવા જંગલી। 4 અંબર શબ્દનો વિરોધી શબ્દ થશે ધરતી। ને 5 હાલરડું શબ્દનો સમાનાર્થી શબ્દ હાલરું એવો થાય છે। હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે સપનાના પગની સરખામણી કોની સાથે કરી છે? તો અહીંયા આપણો જવાબ મિત્રો પૂરા વાક્યમાં લખીશું કે સપનાના પગની સરખામણી સોયની અણી સાથે કરી છે। 2 કાકીને શા માટે ગુસ્સો આવ્યો હતો? તો અહીંયા આપણો જવાબ લખીશું કે કાકીને બકરીને મારી નાખી એટલે ગુસ્સો આવ્યો હતો। 3 પાંદડાની કિનારીનું પાણી શાની જેમ ચમકતું હતું? તો જવાબ આપણો આવશે કે પાંદડાની કિનારીનું પાણી ઝવેરાતની જેમ ચમકતું હતું। 4 કંચા એટલે શું? તમે તેને શું કહો છો? તો મિત્રો કંચા એટલે લખોટી, તેને આપણે લખોટી એવું કહીએ છીએ। 5 છોકરાની સઘળું રહસ્ય ક્યારે સમજાઈ જાય છે? તો જવાબ આવશે છોકરાની સઘળું રહસ્ય પર્વત પર જઈને સમજાઈ જાય છે। મિત્રો આગળ જોવાના છે પ્રશ્ન 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે। અહીંયા પહેલો પ્રશ્ન છે કે ઉદ્ગાર ચિહ્ન અહીં આપેલો છે, તેનો ઉપયોગ કરી એક વાક્ય લખો। તો આપણે વાક્ય બનાવીએ, વાહ કેટલું સુંદર તળાવ છે। બીજું, તમે અત્યારે શું કરો છો? વાક્યમાં વિરામ ચિહ્નનો મૂકી મિત્રો ફરી વાક્ય પર લખવાનું છે। તો આપણે વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરી લખીએ તો તમે અત્યારે શું કરો છો? તો પ્રશ્ન વાક્ય બનાવી શકીએ। 3 પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે? તો મિત્રો જ્યારે કોઈને પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ। 4 જીભ શા માટે ટકી રહી હતી? વાક્યમાં મિત્રો કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે? તો અહીંયા મિત્રો પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થયો છે। 5 ઓહો કેવું ભવ્ય અને રમણીય સ્થળ, આ વાક્યમાં કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ। પ્રશ્ન મિત્રો આગળ વાત કરીશું 4 આપેલા ફકરાને આધારે નીચેના આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા તમને ફકરો આપેલો છે। ફકરો છે મિત્રો કે રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા। લક્ષ્મણે થોડી દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા। સીતાએ કહ્યું રાઘવ લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડોક વિશ્રામ કરી લે। જાનકી અનુજ લક્ષ્મણ થાકતો જ નથી, તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો? સીતાએ હસીને કહ્યું। તો રામે કહ્યું માટી તો અયોધ્યાની જ હતી, પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે। તો હવે આપણે એના આધારે પ્રશ્ન લખીએ। તો પહેલો પ્રશ્ન છે લક્ષ્મણ શું કરી રહ્યા હતા? તો અહીંયા આપણો જવાબ આવશે લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરી રહ્યા હતા। 2 રાઘવ એટલે કોણ? તો રાઘવ એટલે રાજા રામ। 3 જાનકી એટલે કોણ? તો જાનકી એટલે સીતા મૈયા। 4 અનુજ શબ્દનો અર્થ થાય છે નાનો ભાઈ। 5 સીતાજી કોને વિશ્રામ કરાવવા માગે છે? તો આપણો જવાબ આવશે સીતાજી લક્ષ્મણને વિશ્રામ કરાવવા માગે છે। હવે આપણે જોવાના છે પ્રશ્ન 5 કૌંસમાં આપેલા શબ્દોમાંથી દરેક વાક્યમાં 2 શબ્દોનો ઉપયોગ કરી મિત્રો 5 વાક્ય બનાવો। તો અહીંયા પહેલું વાક્ય છે કૂંટણ અને ચકામું। તો મુકેશને વારંવાર કૂંટણ પર વાગવાથી ત્યાં ચકામું થઈ ગયું છે। તેવી રીતે મિત્રો આપણે અહીંયા ચિત્ર, ચોકલેટ, વરસાદ, દુકાન, લીલું, દિવાળી, ટ્રાફિક, ભાગ, ઝડપ અને પરીક્ષા, આનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ, બરાબર। તો અહીંયા મિત્રો આપણે વાક્ય બની શકીએ કે વરસાદ પડતા જ આખું જંગલ લીલું લીલું થઈ ગયું, બરાબર। એના પછી આપણે બીજું પણ લખી શકીએ છીએ ચિત્ર અને દિવાળી જેવું આપણે ઉપયોગ કરી શકીએ કે તહેવારોની અંદર આપણે રંગોળીનું ચિત્ર દિવાળી ઉપર દોરીએ છીએ, અથવા બીજું પણ મિત્રો લખી શકીએ છીએ, બરાબર। તો સરસ મજાના આ રીતે આપણે વાક્ય બનાવીશું। પ્રશ્ન નંબર 6 નીચે આપેલ ઘટનાઓ માટે અનુમાન અને કલ્પના કરી જગ્યા પૂરો। તો અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે કે રાતનો સમય હતો, અચાનક વીજળી જતી રહી અને તો શું થયું? તો કે ભાઈ એકાએક અંધારું થઈ ગયું એટલે નાનકડી ચક્કી મોટેથી રડવા માંડી।
એવી રીતે આપણે આ રીતે વાક્ય બનાવીએ, પૂરું કરીએ તો અંધારામાં શૈલેષ કાંઈ જોયા વગર દોડ્યા અને લપસી પડ્યો. એના પગ છોલાઈ ગયા અને એને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. બરાબર. પછી બીજું તો કે ભાઈ હલગ્યા અને અમે મોટેથી હસી પડ્યા, તો બાળકો અને અમે મોટેથી હસી પડ્યા. ત્રીજું તો કે ભાઈ લગ્નનો મંડપ તૂટી પડ્યો અને બધા જ જાનૈયાઓ ભાગમ ભાગ કરવા લાગ્યા. તો આવી રીતે મિત્રો અધૂરું વાક્ય આપણે પૂર્ણ કરી શકીએ. પ્રશ્ન નંબર 7 છે જોડકા જોડવાના છે. મિત્રો જોડકાની વાત કરીએ તો પ્રશ્ન મિત્રો પહેલો છે અ વિભાગ અને બ, જેમાં પહેલું છે પપૈયાના છોડ નર અને માદા. તો અહીંયા થશે એમ 2 પ્રકારના હોય છે. 2 દાળને મીઠાવાળા પાણીમાં તો કે ભાઈ 2-3 કલાક પલાળી રાખો. 3 એક વાસણમાં તો કે ભાઈ મીઠું ગરમ કરવા મૂકો. 4 ધાણીના જેમ તો અહીંયા આવશે મમરા તૈયાર થાય. અને 5 ફળ ફક્ત તો થશે માદા પપૈયાને થાય છે. પ્રશ્ન મિત્રો 8 જોઈએ તો નીચેનામાંથી કોઈ પણ એક વિશે 5 કે 6 વાક્યમાં વર્ણન કરવાનું છે. તો અહીંયા મિત્રો તમારે કોઈ પણ એક વિષય કરવાનો હોય તો તમને ગમતું કોઈ પણ સ્થળ વિશે મિત્રો તમે વર્ણન કરી શકો છો, અથવા મેળામાં મિત્રો ઘણા બધા ગયા હશો તો તમે મેળા વિશે પણ વર્ણન કરી શકો છો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું પેપર આવવાની શક્યતા રહેલી છે. મોસ્ટ આઈએમપી છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.